શું કરે જીગુ? અરે એમાં રાતે થોડુંક જગાઈ ગયું તો બોલો ને. વાડીએ ના હાલી લે. વાડીએ મને પેટમાં દુખે છે, તમે જાતા હો જાવ. એ આ ટિફિન ને બધું મેં તૈયાર કર્યું. જો હા ભાઈ છે ને, જો મોલા પકા મારે વાડી નથી. એ આપણે બે મેં કીધું ને ત્યાં કે આપણે ભાગ રાખવો છે, એટલે વાડી તો બધું હવાઈ ગયું, બધું થઈ ગયું. અને વરસાદ થયો હારો અને મગ પાયકા છે. હું રોજ વાડી આટો મારવા જાઉં, નીંદી નાખ્યું, બધું થઈ ગયું. મગ પાયકા તો હાલ ને આપણે બે થઈને મગ વીણી આવી. મને નથી આજ મજા જેવું, માથું થોડુંક દુખે છે ને કાલ થોડુંક મને. તમે જાતા હો જાવ. પણ હું એકલી કેટલુંક મથું. મેં એકલી બધું જો નીંદી નાખ્યું, પારા બાંધી નાખ્યા, પાણી આવા વરસાદનું આવ્યું, બધું સારું કરીને પી ગયું. બાજરો લઈણા જેવો થયો છે, વયા ઉડાડવા પડે, નકર ચકલાના ઘેરા ને ઘેરા આવીને બેસ તો પછી ખાઈ જાય તો આપણે શું? તમારે આખો દી શું કામ હોય? જાવ ને તમે, શું આમ કરો છો? પણ મને એકલી થાકી જાવ. ટાઢો પવન આવે, કામ કરવામાં ક્યાં તડકા છે અત્યારે? પણ આપણે બે હોય તો કઈક મને પડામાં ઉકલે ને મને એકલા ઉકલતું નથી કે એવું કરશે. મારા જેઠ ક્યાં? એ તો આજ કામે ગયા છે, એ નથી આવ્યા. તમારા બેન ને લેતા હતા. હવે એ ક્યાં ઘીરે હતો? એ કે હું રાજકોટ જાઉં છું. હા તો આજ નો દી જાવ, કાલ કરશું કઈક. હારું લે, હું જાઉં તે વાડીએ તો દવા લઈ લે છે ને કાલે મગ વીણવાના છે. આજ મારે વીણાય છે એટલે વીણીશ. કે હારું હાલો તમારે આવું જ વાડી. જીગુ ના શું કરે? કઈ નહીં, આ પગ થોડોક ઓલો મળાઈ ગયો છે તો પગ દુખે છે. એ આજ તો વાડીએ આજ કા આ ટિફિન મેં તારું ભરી લીધું સાઈ ને. ભલે મારે ક્યાં ખાવું છે, તમ તાર લેતા જાઓ. એ તું મગ મેં કેટલા કાલના વીણા છે તો ભેગા કર્યા છે, હાલીને આવે તો કાવીને હમા કરી. મને પગ મળાઈ ગયો છે. દીપા એક દૂધની કોથળી લેતા આવજો. મગ તો વીણી ઢગલો કર્યો છે, તરફાણમાં તડકે નાખ્યા છે અને આપણે જઈ હું આ દુકાન ખુલી છે તો કોકો પાડું તો એને ઓલ કરવું ને ઘરનું ધ્યાન રાખવું. તમે ઓલ કર જાઓ. શું જોઈશ બેટા? દેતા જાઓ, મને પગ દુખે છે. હે ભગવાન, તને તો કોઈ દી હરખું આવ્યું જ નહીં. આ મોસમ હગી પાકી તોય તું નથી આવતી લે. પણ મને એમ નથી મજા તો શું કરવું મારે? પગ મળાઈ ગયો. કાલે આવતી હતી ને હાલીને તો ઠેસ આવી તો પડી તો પગ મળાઈ ગયો છે. ત્યાં તું આય અને વાડીએ બેસ, થોડુંક ધ્યાન રાખ ને મને થોડોક ટેકો કરાય. આ મગ કે બધા જો વરસાદ આવશે ને તો બધું આપણું જઈશે. એવું દાળિયું નાખી લ્યો ને, દાળિયું નાખી લ્યો. મને નથી હલાય એમ મારાથી. હાવ જો મારા પગ માર નથી માંડી. અમારે એકલીને ઢેહડવાનો રહ્યો ભગવાન, આ કોઈ દી હાજુ જ ન હોય. હા અમારી આવશો મગ વીણવા? હા મગ ખાલી વીણવાના છે ને તોકાવાના છે, તો તમે આવો તો થઈ જાય. આપણે તો એક દી આવો ને. હા હા તે તોકાવાના જ છે. સારું તમે આવશો ને? હા બે બાયું આવો તમ તાર. હો હા તો હું જો નીકળું છું, તમે નીકળજો. અરે ભગવાન, મેં આના ભેગો ક્યાંથી મફતમાં ખેતર વાવવા રાખ્યો અને બળતરાને તૂટો નથી કોઈ દી. કોઈ એક હવે કાલ જો એ 5 બાયું નાખી હતી. 5 બાયું આવી ને એટલે એ બધા મગ વીણાઈ ગયા, બધા ધોકાવી અને વાવલી ને કોથરા ભરી લીધા છે. બધા થઈ ગયા ને હરખા? બધા તો થઈ ગયા. આવા ને આ મગ નું થઈ જાય પછી આપણે બાજરો લણશું. બાજરો લણવા અત્યારે વેચવાના છે ને હવે? એમાં કઈ વેચવા છે એ તો હું ફોન કરું છું.
થઈ ગયું ને બધું કમ્પ્લીટ ભરાઈ ગયું છે બાચકા ભરીને રાખ્યા મેં હા બધા ભરાવી લીધા ફોન કરું એ ભઈલા નવરો છો અત્યારે ગાડી ખાલી પડી છે તારી હા મોટી ગાડી લઈને આવ્યો હા તો મારે મગ જાવાતા યાર્ડમાં નાખવા તો નાખીએ ને મારા ભાઈ હા હા તે આય ઘરે હા હા એ હમણાં આવે છે બપોર સુધીમાં નાખી આવશે અને હરખો હિસાબ કરાવજો હા એ બધું થઈ જાય એ તમારે ક્યાં ઉપાધિ કરવાની જો બધા કટારિયા ને એ સીવીને પેક કરીને રાખ્યા છે એટલે અહીંયા જ મેટી ઊભું રાખી અને બધા ચડાવી દેજે અને તાર જેઠને આવવા દે શું જેઠનું શું કામ છે તો તમે બે જાઓ પછી આવું જ પડશે ને હિસાબ ને બધું કરાવવા કેટલા થાય છે શું થાય છે ના એ તમારા દેર ત્યાં જ છે રાજકોટ જ છે ત્યાં એને મોકલી છે અડે એ હરખો હિસાબ કરાવી જો પછી મને વચાવજે હા એ બધું હરખું જોઈએ તમને મારા ઉપર ભરોસો ના પણ મારે આ બધા દાડિયા મેં દાડિયા ને ખાસ એને બધાને દેવા પડશે ને હા એ દાડિયાને કહીજો હાંજે લઈ જાય હિસાબ એને જેટલા દિન હાંજે તરત દાડી લેવા આવશે એટલે આપણે દાડિયાની પેલા ચૂકવી દઈ પછી આપણે બે ભાગ પાડશું હા તો એને મોકલજો હાંજે આવતે બાજુ લણી આવો જાઓ મારે એકલાથી નો લણાય ગઈ આખા પડાનો બાજરો થોડો લણાય ગઈ તો થાય એટલું કરો ધીમે ધીમે આજ તો અસલ વાતાવરણ છે કઈ વરસાદ જેવું નથી જાઓ તે તું આય ભેગી એ મારે એમાં એવું છે મારા માસીની આવે છે મેં ફોન એનો આવ્યો તો હવે રે ઈ કેમ આવી છે તો એ આવે ને આટો મારીને વહી જાય. પણ આપણે અત્યારે મોસમ છે આપણી મોસમ અત્યારે ટાણું છે આવા હગા વાલામાં ન પડ્યા રહી તો આપણે રોટલા ભેગા કેદી ક્યારેક આવતા હોય કે આપણે ફોન આવ્યો હોય મહેમાન ને થોડી ના પડે કે મારે મગ લણવા છે ને બાજરો લણવા છે ને મગ ધોકાવા છે ને વીણવા છે આપણે બરોબર દાડિયા નાખવાના છે તું બરોબર આવી રીતે મહેમાન આવે તારે મહેમાન આવે તો આપણે કેમ ના પાડવી તમે તમારો કોઈ માવતરી આવે છે તો હું કઈ કહું છું પણ એ તો એને ખબર હોય કે અત્યારે ખેતી ખાતા વાળા બધા મોસમ હોય અત્યારે બિચારા ઘરે ન હોય વાડીએ ગયા હોય તો આપણે ધ્યાન તો રાખ આ તો ભેરાઈ જશે તો આપણે શું કરશું અત્યારે ચકલા તું જો પડામાં હમાતા નથી બધું ખાઈ જશે બાજરો લણવો તો જોઈશે ને બાજુમાં કંકુબેન ને નમુબેન ને છે એને લેતા જાવ ને એમ થાય નવરાત છે એને શું કામ પણ આપણે ઘર મેરે કામ થાય એમ છે તો બધા દાડિયામાં નાખવાનું તો આપણા વધે શું આપણે દાડિયા જ લઈ જઈએ બધું ખેતી આપણે કરવી છે આપણે દાડિયા શું 300 રૂપિયા દાડી છે ને ક્યાં આપણે એને લાખ રૂપિયા દઈ દેવા જાવ તો 300 રૂપિયા ન થાય આ 3-4 દી તો લણતા થાય એને લણીને પછી હલરમાં કાઢવો પડે હલર લઈ આવવું પડે આ દાડિયા નાખ દેજો અને મારા માસીની વેલા વહી જાય ને તો હું તમ તાર આવીશ બપોર પહેલા તો હું જાઉં છું ટિફિન હા જાઓ તમે મોટાભાઈ રાખો હાલો ભાઈ તમે આવો છો ને સાથે ઠોકી નાખે હા બાજરો લણવાનો હાલો મને એક વાડીને મૂળ કામ કરવું ગમે ને લણવાનો છે આ લણવાનો જ છે આ હા તે 4-5 દી થઈ છે તો 4-5 દી સુધી આવો તમે હા તે તમારે તમતાર ભલે 300 રૂપિયા દાડી લઈ લેજે તો હાલતી હોય તમારે દેવી પડે ને હા તે કાંઈ વાંધો નહીં હાલો આપણે બાજરો લણવા જવાનું છે બધા નીકળજો એ પાછી બાઈને કહી દેજે ને હા આવો હન માસી હા હા તી આવજો રોકાવાનું છે 4-5 દી હા કઈ નથી જવાનું તમને શું વાંધો છે કઈ વાંધો છે આમાં ઘીરે ના ના રોકાવાનું જ છે બધાને કપડાં લઈને જ આવજો નહીં લઈ આવો તો એ પાછા લેવા નહીં જવા દઉં નવા લઈ આવશું અહીંથી હા હા નીકળો હાલો હા એમાં જેઠાણી બધું રાંધીને ગયા તમ તાર આપણે કઈ નથી કરવાનું ખાવાનું જ છે ખરે હા એ બધા વાડીએ વહી ગયા કોઈ નથી હું એટલી જ ચૂકી રહે હા હા તે આવો હાલો બધાને લઈને આવજો હો એકલા ન આવતા હા હા બધા બાજરો તો લણાઈ ગયો બધો દાડીએ નહીં ખાતા 5 તે બાજરો તો લણીને બધો ઢગલો કરી નાખ્યો છે કપાવા નાખ્યો છે તો હલરનું આ કોકને કહી દઈએ આપણે હલરનું કહી દઉં સર ભીમભાઈ હા તે કહી દે આપણે ઘર આગળ ઓલાનો છે પડખે વાળાનું ના તો એને જેને કહીએ ને આને થોડો પૈસા બાકી રાખી થોડાક દી ચાલે હા તે હલરનું કહી દે એટલે આપણે પરમ એ ભીમભાઈ હલર નવરું છે આજ નથી તો કાલ હા તે કાલ તમ તાર રાઈતે તો રાઈતે પણ તમે જ્યારે હલર નવરું થાય ને એટલે મારે વાડીએ વ્યાવજો આપણે બાજરો કાઢવાનો છે
હા ભૂલતા નહીં હો પાછો, હવે યાદી ન આપવી પડે. એ હા ભૂલા વગર આવજો. હા તો હલર વાળાને કહી દીધું. હલરવાર આવશે તો ઓરવા વાળા બકડિયા, તું બકડિયા લઈ જાય, હું દાડી આગળ બધા આગળ ભેગું કરાવી. આ બધી નવરી છે. તમે આ દાડિયા કંકુબેન ને નમુબેન ને છે એને શું કામ છે? લઈ જાવ એને બધાને. પણ તું તો બાજરાના બકડિયા તો કોથરા ભરવા માંડી. અરે મને પગ દુખે છે, નથી હજી હરખું થયું મને. અને તે તો ભાયા કરી. હા તે શું કરું, પણ ન ઓલું હોય તો મજા ન હોય તો. મારા માસી ને આવ્યા છે, રાંધી નાખજો. તો મારે વાડીએ કેવા ટાણે ટોચ આવવું? ઘરનું કરું મારે દાડિયા લઈને કામે જ આવું. તમે રાંધી નાખજો. એ ઘરનું તો અહીં ઓલી બાજુવાળી ને કહીશી હંજારી પોતાના વાસણ ને બધું કરી જાય. 2 દી તમ તાર ન કરો તો હાલશે. એ પેલા વાડીને કામ પતાવજો અને રાંધીને જઈજો. રસોઈમાં કોઈની ન ફાવે તમારા સિવાય. પણ મને મારે દાડિયા ભેગું હાલવું તો ખરું ને. 7 વાગ્યા દાડિયા આવી જાય, હું કેવા ટાણે ઉઠીશ? 5 વાગે જાગીને રાંધી નાખજો. એટલે તું હરવે કરજે ને. યાર મને પગ દુખે છે, મારા જ નથી હલાતું અને મારે ન્યા નો બે હું ન ઊભી રહી શકું. ચાચી વાર સ્ટાફે ઉતાવળ રાખજો ને સુઈ જાવ. જાવ વેલા હવે. અને કાલ બાજરા નલર આવે છે. હા એ બધું થઈ જાય. આ બધું કહી દેજો. અને ઓલા મગ નું શું કર્યું? હિસાબ ક્યાં? હા એ તો થઈ ગયો. એ તો આવી ગયા, વેચાઈ ગયા. હા કેટલા હિસાબ આવ્યો? સારો ભાવ આવ્યો. હિસાબ તો આવ્યો 42 થાવ ત્યારે. તમે અત્યારે કામ કરો બીજો જાવ. પણ કે તો ખરી કે કેટલા મગ થયા, કેટલો હિસાબ આવ્યો? એ તો તાર મને કે તો ખરી. 72 મણ થયા છે. તો એને શું ભાવ ગયા? ભાવ તો સારો આવ્યો છે. અત્યારે 1000 રૂપિયા મણ તો છે જ. હા એ મેં હરખું ના જોયો, પણ આ તમારા દેર કેતા સારો આવ્યો છે ભાવ. તો એ મેં ઓલા વેચા ને મેં પૂછ્યું કે અમારે 1000 રૂપિયા આવ્યા. એટલે આપણે ચેક કરી કે હિસાબ કેટલો આવ્યો. હા એ કહી દે. દાડિયાઓ ને એ તો બાઈઓ હાંજે આવી હતી એને દાડી દઈ દીધી છે અત્યાર સુધીની. હવે પાછળ નવે ખોડી નવો દા હવે આજથી જે આવે ને એ ઓલ કરી નાખજો. બાજરો જો કાઢવાનો છે તો હું જાઉં છું. હલર આવે છે. હા હો. અને રાતે જો કમ્પ્લીટ કરી નાખ્યું છે. તાર માસી ની આવે છે ને તો ખાવા બધાને જમવા દઈ દેજો. હા હવારે વેલું રાંધી નાખજો. હવારે રોકાવાના છે. હજી રોકાવાના છે? હા કેમ? મેળા કરવા જવું છે અમારે એટલે. તો તને પગ દુખે છે ને મેળામાં કેમ જાય છે? એટલે હું તો ગાડીમાં બેસીશ બહાર થી બધા જાહે, પણ હવે આવે છે તો આપણે મેળામાં લઈ જવા જોઈએ ને. ગામડે થાવે છે તો. અરે મારે તો તારું ખોગું આયા ગામમાં મંદિર જવું તો મારે નવરાઈ નથી. આપણે અત્યારે ચોમાસું છે, કામ મહત્તર હોય ને ક્યાં તમે મંદિર જવા નવરા હોય ને. આપણે પૂજી લેવાય 1-2 પાણા. શું યા રાખ પૂછે? મારે કોઈ દી નહીં દેવ દર્શને જવાનું, નોય કે હગાવાલામાં રહેવાનું. મારે તો આ વાડી રાખી મારી તો પૂરેપૂરી દેવાની. મારે આખો દી ઘરનું કામ કરવાનું. બાપા અહીંયા વાડી જે ઠાઠા મારે છે તમારે તો કામ કરવું પડે ને. જાવ હવે ખોટી ઓલી ભેજા મારી કરો માં અને હુઈ જાવ. વેલા જાગીને રાંધી નાખજો. રૂપિયા કરતા તમે ક્યાં ભૂખા રહ્યો છો? ભૂખા નથી રહેતા, પણ આમ કઢાયડા તો કરવાના ને. હા તે કામ કરવાનું ક્યાં ને હાથ પગ હાલે ત્યાં સુધી કરવાનું હોય. કામ કરતા હાલ આવે છે નકરો. રૂપિયા હિસાબ આવી ગયો એવું બધું યાદ હોય. હિસાબ આવી ગયો ન થાય. કાંઈ નહીં, મારા માસી ની આવે છે રાહ જોઉં છું. જાવ તમે હવે. રાંધી નાખ્યું? રાંધીને તો મૂક્યું બધું. દાળ ભાત શાક સંભારા બધું થઈ ગયું. હા તી જાઓ. દાળિયા રાહ જોવે છે. હા તો એ હા એને કેવાય હાથ પાડવા આવી કે આમ નીકળી છે. હા તો બાજરો બધો કલરમાં કાઢવાનો છે. કોથરા ઓલા કોથરા ક્યાં મૂકાશ બધા? એ ઓલા ગાડીમાં પડ્યા હતા. એને કહું દઈ જાય તમને. અત્યારે આજ જોઈ છે તે આજ ઓલા બાજરો નીકળશે તો ભરશું છે એમાં. હા તે હાલો એ મોકલાવું. વાડીએ કોથરા મોકલાય એટલે બધા બાજરાના ભરાઈ જાય. હા જાઓ. હે ભગવાન, મને તો ભટકાણી છે હરખી રીતની. નથી પૈસાનો હિસાબ દેતી, નથી ક્યાંય આવવા જવા દેતી. મારે ઘરમાં આમનો કામ જ કરવાનો જિંદગી આખી. મારી બેટી જ્યાર હોય ત્યારે કાંઈક બાનું કાઢીને બેઠી જ. કાંઈ નહોતું પગ દુખે, કાંઈ નહોતું કહીશ મને મોઢું દુખે, કાંઈ નહોતું કહીશ મને આજે હવે માસી નહીં આવે છે. રીતના પેટની લોહી પીને ખાઈ ગઈશ. આવી ક્યાંથી મને ભટકાણીશ?
આપણને ફોન લઈ જ કરે છે, ગાંડામાં ગણતરી કરે છે, આપણને કાઢી મૂકે, જાઓ તમે વાડીએ, જાઓ તમે વાડીએ. એ હાલો ભાઈ હવે કોથળા જ ભરવાના છે, ભરી લઈ ગયો બાજરાના, હલર તો હાલી જ ગયો. હા અને દાડી લઈ જઈજો અમારે ઘરે આવી. હા તું તાર હાંજે લઈ જઈજે. હા હાંજે લઈ જઈજે તું તાર. હા મારી દેરાણી દઈ દઈ છે. હા હા તમારી જોતા જોઈ ને પણ હા તમે હાંજે આવજે ને એટલે મારી દેરાણી દઈ દઈ. મારી દેર બાજરો વેચી આવ્યા. હા એ બધું વેચાઈ ગયું. બાજરો બધા કટા વેચી નાખ્યા. આપણા ઘર હાટું ખાવા તો મેં 2 કટા નોખા રાખ્યા છે ને. રાખ્યા છે એ 2 કટા તો આપણે જોઈશે. હા તો એ તો ઘરને રાખ્યા ખરા. લેવાનું તો એ 2 કટા બાજરો લઈ ઉતાર લીધો તે પડ્યો ઘરમાં મૂકો ખરો રસોડામાં ન જોયો. મારું કઈ ધ્યાન નથી. તો એના બાજરાને કેટલા પૈસા આવ્યા? એમને આવ્યા તમારે શું હિસાબનું કામ છે? કેટલા આવ્યા ને કેટલા આવ્યા ખોટા? તે હિસાબ તો રૂપિયાનો અહીંયાથી બિલ આવે એમાં પાયો. હિસાબ તો તારે જ મને તમારા દેર પાસે બધા હિસાબ. અમારા દેર ક્યારે આવે ભેગો થાય? શું લેવાનું? ચોકલેટ આપો. મમ્મી લેશે ને થોડા ગધેડા કાપી દે. એટલે મને ખબર એક આવે કે 10 બે આવે કે ઓલી હે હાલો જો આ દીધી લોકો હાલે ઘોડા ગધેડા ખાવ. હાલો હાલો. હા હિસાબ એ ક્યાં? હાઈમાં તમારા દેર પાસે છે હિસાબ. મને કાગળિયો તો દે, હું કોક આગળ બચાવું તો ખરી. હા એ તમારા દેર પાસે હોય, મારે પાસે ન હોય કાગળિયો. તમારા ઘરમાં કરિયાણું ફૂટે છે કઈ? એ કરિયાણાની મારે નથી દેવી. મેં ખેતી કઈ એમને નથી કરી કે મને અડધો ભાગ મળે એટલે કરી. તે ક્યાંય આડો આખડે આવી પડી ખાધું છે, કામમાં ક્યાંય આવી નથી. અને હિસાબ બધા તારે લેવાના, મહેનત મારે કરવાની. તમને કઈ ખબર પડે છે? ત્યાં મને બધી પૈસાની તો ખબર પડે ને. ત્યાં વેચવા જાવ શું કરું? ગેટમાં જ જવાનું હોય કે બીજા ક્યાંય ન જવાનું. એ તો વેપિયાર વાળાને કહી દે એટલે આપણો ગેટમાં લઈ જાય. હા બહુ ખબર છે. જવાબ દેવા ને શેને જવાબ દે? બોર જેવો બાજરો હતો, મગ ફાટે, મુઠ્ઠી ફાટે એવા હતા. હા રાત ને દી મહેનત કરી હોય, હિસાબ તો માગે ને. ત્રણ ખાવાનું મજા કરો. ના મારે ઈ કઈ જોતું નથી. મને હિસાબ હાંજે જોઈ. નકર મારે ખેતી આજથી તાંડી મૂકી દઉં. મારે ખેતી કરવી નથી. હા તે ન કરો કઈ નહીં. હિસાબ ન કે એમાં ભાગ પાડવાના હોય. ઘરમાં રહેતા નથી, તમે ખાતા નથી, આ બધું ઘરનું લઈ આવતી નથી. તે એક આડે આથડે ક્યારે આવી છો? છાશ ના જોઈ, દૂધ ના જોઈ, શાક બકાલા અત્યારે ભાવ કેવા છે બધું જોતું ન હોય. પણ પેલા હિસાબ દેવાય, પછી એમાંથી રોજ વપરાય. પેલા હિસાબ તો દેવો પડે ને કે ગાંડી શું વાપરી નાખું છું, બધા હાથવેલા જ પડ્યા હોય કબાટમાં જોઈ ત્યાં. તો ભલે તારે અડધાય નહીં દેવાના, તારે જ બધા લઈ લેવાના. ઘરનો વહીવટ જ હું કરું છું, તો તમારા પૈસા શું કરવા હોય? એ મારે જો આજથી ખેતી છે ને, હવે ભલે કપાય ઉભો, ભલે બધું માંડવી ઉભી, જોતા હોય ત્યાં લઈ. મારે કાંઈ ને મને હિસાબ દ્યો તો હું ખેતી જઈશ. નકર મને બધાએ શીખડાયું કે ખેતી તું ઈ ઘરે પડી ખાય છે. પાડાની ખોડેલી હાથ દુખે છે, પગ દુખે. આટલા દીથી તું કોઈ દી વાડીએ ડોકા વાય આવી? પેલા કે આપણે બે થઈને ખેતી કરી. આ તારા હિસાબે મેં ખેતી કરી એટલે તે મારી માથે નાડી દીધું બધું. અને મેં બધી ઉપજ લઈ દીધી એટલે તે તારી તેજોરી ભરી લીધી. મારે શું ઢેડવાના? મારી ઉંમર છે, મારે ઢેડવાના. હાલવા કે વાંધો. મારે પૈસાનો હિસાબ જોઈ, મારે કાંઈ નહીં. નકા કપાઈ ગયો માય ને માંડવી ગઈ માય, મારે તારી ખેતી કાંઈ નથી જોતી. બિચારીને ઘરે પડ્યા એક દી પગ દુખે છે ને, એક દી મોઢું દુખે છે ને, એક દી હાથ દુખે છે. મજા ન હોય તો ત્યાં આવીને મારે શું કરવું? બેહું એમ કરતા ઘરે ઠીક છું. હવે દુકાન તો ચાલુ રહે. આપણે બજારીઓ બોકડો છે, ઘરે પડી આપણે કાં બસ રાંધી ટોચી દઈ. ઈ તો તને કાંઠા વરે છે. ઘરે બેઠા પડીકા ખાવા બિચાર્યું ને. મારે કાંઈ ખેતી આજથી હું જવાની નથી. મને હાંજે હિસાબ જોઈ. જો મને અડધો હિસાબ મળશે તો હું ખેતી જઈશ. હું ખેતી કરવાની નથી. અડધું કરી તમે નાખજો, અડધો ભાગ. તું ઘરે પડ્યા ખાસ, હું ખેતી જાઉં છું. હાલી શું નીકળી છો તને ખબર પડે છે? હા તો જુદા થઈ જાય, બીજું શું હોય? જુદા થઈ જાય તો ઘણી ખબર પડે. મારે જ થવું, તું શું થઈશ? હા
તમે તમારી રીતે ને અમે અમારી રીતે. પછી તનકાર્યું કરજે ને. હા કરીશ ટંકાર્યું તમ તાર. મારા બાપને ઘણું સારું છે, મોકલશે એ રૂપિયા. હા બાપ તારા હારું કમાય છે. ભલે ને તાર બાપ મોકલતો હોય, મારે આજે ભેગું નથી રહેવું, કાલે ભેગું નથી રહેવું. મને હાંજે બાપ મારું બિલ દઈ દે એટલે જ્યારે હોય ત્યારે તમે એવી રીતે બ્લેકમેલ કરો છો, જુદું થઈ જાવ. જુદું થઈ જાય. જો જુદા જ થાય ને, દીનું ઘરનું કામ તૈયારવાનું, આખો દી ખેતીએ જવાનું. શું તને નહીં ગુમડે તો પડવાની છે? મામેરા સાંજમાં મૂકવાની છે? એવું પૈસા પૈસા જ કરતા હોય નાખલા. એ મારે કાંઈ તારું સાંભળવું તમને નથી. જોતા હોય ત્યારે મળી તો જાય છે પૈસા. મારે એવા કાંઈ જોતા નથી. મને હિસાબ જોઈ. મારે પાંચે નો હિસાબ જોઈ. કોક ચગાવે છે ચગી જાવ હો. જગે જ ખરા ને. કાંઈક તો બુદ્ધિ હોય ને કાંઈ. આવી રીતે તારી ઘોડે તનકાર્યું નથી કરવી. મારે આમ સીનમાં જાતો ખરી એક વખત તડકાની ખબર પડે કેમ પૈસો થાય છે ને કેમ આવક આવે છે. રાતને દિવાળીએ પડ્યું રહેવાનું અને ઘરનું કારાથી ચીંધીને ઘરનું જાવ. શું મારા હાટું જીવો છો? અરે માઈ જાઉં, મારે નોખું થઈ જાવ. આજ મારે જરે એવું જ નથી ભેગું. મારે દેર આવે ને તેથી બોલાવા આવજે ને આવતી જ જઈ. ના એ અત્યારે પેલા કરી નાખો, હિસાબ કરશું છેલ્લે. હવે કપાનું ની કરવાનું થી કરી નાખી, હવે છેલ્લે હિસાબ કરી નાખશું. મારે હું આજથી વાડીએ જવાની નથી. ન જવાનું તો ત્યાં બગડે પછી વાળી અત્યારે હદ વચ્ચે ન મૂકવાનું હોય. ના મારે હું કાંઈ કરવાની જ નથી. નથી કરવાની ને. આ વણ પૂરું કરો પોરથી હાવ રીતે હાવ જુદા. મારે કાંઈ કરવું જ નથી. મારે ઘરે પડ્યા ખાવું છે. અને મારે મજા ન હોય તો શું કરું? મજા ન હોય તો મારે કેમ નહીં આવી? તું તો જિંદગી આખી થી માંદી જ મરી છો તો કેદી હાજી છે? મોઢામાં ક્યાંય વાંધો નથી પડતો. મોઢામાં શું વાંધો પડે? ના ઈ તો હાથ પગ હાલે છે ને ગરું વેસે, એમાં તો કઈ થતું નથી. અને અમારા મોઢામાં ફૂંડલો થાય છે, ધૂળ ભરાઈ જાય છે. આ તો ખરી પડામાં એ તો ખબર. દાળિયા તો નાખી શીખાય. તમે એકલા નથી કર્યું બધું ત્યાં. દાળિયાની મોર ખાવું પડે ત્યારે દાળિયા કામ કરે, એમને નથી કરતા. જેને પોતાય બધું કર્યું હોય એકલાય. પણ તું કરી લેજે ને, તું દાળિયા નાખજે ને તું કરજે. માર નથી જવું, અહીંથી વાડીએ મારે જવું જ નથી. જાવ વાડીએ જાવી, મારે જવું જ નથી. કરી નાખશું હિસાબ છે. હાલો મારે એ બધું કઈ કરવું જ નથી. કપામાં પાણી વાળું, માંડવીમાં પાણી વાળું, કઈ નાની માના ઘર નથી અહીંયા કઈ. આ શિયાળા ટાઈટ હોય તારે હાગી કોક હાટું આપણે કોક તો બધા ઓલું કરે. આપણે કોક હાટું આપણે ન બાજવાનું હોય બે ને દેરાણી જેઠાણી. જાવ ના મારે હવે મને કીધું જ છે જાતી જ નહીં. મારે જવું કોને કીધું તમને? એમાં જેને કીધું હોય તારે શું કામ છે? ગામ ચડાવે ને ચડી જાવ છો. આવા ભોરપણમાં બિચારા ગઈ આવી રીતે જ મારી નાખ્યા બધાને. બાપ થઈને રહેવું છે, કામ કરવું નથી. પડી કાંઈ જો બીઠે આ તને શરમ થાય છે? આ તું છોકરું છો, તને મોઢું નથી દુખતું? છોકરા ખાય, અમે ન ખાય, મોટા લ્યો. આ અમે કોઈ દી જીભ ઉપર મૂક્યું તે ખાવ ને. તમને કોણ ના પાડે? તારા ડોહા તારા બાપ 5 રૂપિયા કમાવાના હોય, માંડામ નો ભૈરા કરવાનું હોય તો કઈ માથે વધે નહીં. કઈ આમાં 1 રૂપિયો કોથળી નો મળે, 5 રૂપિયાની ગરતી જાસ રોજ 2 3 કોથળી. આમાં શું નફો હોય? હવે ખાયો ખોટા 10-15 રૂપિયા હિસાબ કરો માં. તે તું બહુ રૂપિયા વાળાની ગગી છો ને તો મને હિસાબ દઈ દે. મારે કઈ સાંભળવું જ નથી. હા હિસાબ દેવો જ છે. પોરની માં ક્યાં દેશ કરી લે તે ઓણ ખેતી લે. માઈ ગયો ને કપા તારો માઈ ગયું બધું. મને એમ થાય ભેગા રહીને આપણે કરી હોણ પૂરું કરો પોરથી હાવ રીતે. બરોબર મારે કઈ કરવું જ નથી. નથી કરવું નહીં. મારા હાટું પાણી ગ્લાસ ભરતી આવજે. પી લ્યો આવી છે. કા મજા કરું છું ભાઈ. તમને ભર દેવાના જોઈ ને તમે જેઠાણીમાં કહેવાય. અમે આખી જિંદગી આ ખેતીના ઢેડી ત્યાં તમને હારા લાગી છે? હા ભાઈ લેવી ખરા. પણ જાવ હવે આમ જો પછી દાળિયા મોડું થાય આપણે પછી એને દાળી પૂરી દેવી ને એને કરતા જાઓ હવે. કોક કે એમ ન કરવાનું હોય. આપણે આપણા ઘરમાં આપણે જોવાનું હોય. વણનું વરમું રાખવાની સૌ. હવે આ પોરથી આપણે વાડી બાડીને કામ જ નથી કરવા. મને એમ થાય કેવડી ઉપજ આવે. પોર પર શું ખાવો? દૂધ ખાવું છે ક્યાંથી કરિયાણું બધું લાવશો? હું તો મારશે તેવડ બધી. શું તેવડ છે? એ હું 12 મહિના નામું કરી દઈશ ને અને મારા ભાગની ખેતી છે ને હું ભરી લઈશ. હું રોજ ખેતી વહી જઈશ. મારી ઉપજ આવશે એટલે એમાંથી હું કરિયાણા બધું ભરી દઈશ. મારે કાંઈ ઉપાધિ નથી. હા તો બહુ સારું લ્યો. મારે છે પોરનું પોર જોયું જાય. હાલો ઓણ હવે જાઓ. અડધી કલાક આમનું વહી ગઈ લોહી પીતા. તું એક દી તો વાડીએ ટોચા. હા ભાઈ આવીશ હવે.